જલારામ મંદિર કેશોદ દ્વારા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન હોય છે, જેની અંદર ઘણા બધા આજુબાજુના વિસ્તારોની અંદરથી, ગામડાઓની અંદરથી વૃદ્ધો અહીંયા ઓપરેશન માટે આવતા હોય છે, જેની અંદર આજરોજ આ આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર 150 જેટલા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા। તેની અંદરથી 42 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલની અંદર મોકલવામાં આવેલા છે। અને આ રીતે કેશોદની અંદર જલારામ મંદિર દ્વારા જે કેમ્પ થાય છે એની અંદર અત્યાર સુધીની અંદર લગભગ 322 જેટલા કેમ્પ કરવામાં આવ્યા છે, જેની અંદર 23,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે। અને આ રીતે કેશોદ જલારામ મંદિર સેવાકીય પ્રવૃત્તિઓની અંદર ખૂબ જ આગળ પડતું છે અને અવનવી પ્રવૃત્તિઓ થાય છે। એ ઉપરાંત દરરોજનું અન્નક્ષેત્ર પણ અત્રે ચાલે છે, જેની અંદર અમારે જુદા જુદા દાતાઓ તરફથી અમને આ સહયોગ મળતો હોય છે। આજે અમારા ભોજનદાતાની અંદર મેસવાણવાળા મોહનભાઈ કનેરિયા, કે જેને અમે જલારામ કહીએ છીએ, એના દ્વારા આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સંપૂર્ણ ભોજનની વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવી હતી અને અમને મોહનભાઈ ઘોડાસરા એમનો પણ પૂરેપૂરો સહકાર આજરોજ મળેલો છે। આ તકે એમનો પણ આભાર માનીએ છીએ અને દરેક આવતા દર્દીઓને ખાસ અમે વિનંતી કરીએ છીએ કે તમે જ્યારે આવો ત્યારે તમારી પાસે એક આધાર કાર્ડ અને એક ફોન નંબર હોવા જોઈએ, જેથી તમને કોઈ જાતની તકલીફ ન રહે અને અમે તમને વ્યવસ્થિત રીતે એ સેવાઓ આપી શકીએ। થેન્ક યુ।